ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 797 નવા કેસ નોંધાયા છે અને 5 લોકોના મોત થયા છે તો દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4091 એક્ટિવ કેસ નોંધાયા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળમાં 2 અને મહારાષ્ટ્ર, પોંડિચેરી, તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે। અગાઉ 5 ડિસેમ્બર સુધીમાં દૈનિક કેસોની સંખ્યા 2 આંકડામાં આવી હતી। ભારતીય નૌકાદળે તેના ટોચના અધિકારીઓ માટે નવા ઇપોલેટ્સ રજૂ કર્યા છે જે યુનિફોર્મ ઉપર પહેરવામાં આવશે। ઇપોલેટ્સ એ નૌકાદળના અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતો યુનિફોર્મના ખભા ઉપર પહેરવામાં આવતા સુશોભન ચિહ્નોનો એક પ્રકાર છે। આ નવા એપોલેટ્સ મરાઠા શાસક શિવાજીના દરિયાઈ વારસાને પ્રતિબિંબિત કરી રહ્યું છે અને ગુલામીની માનસિકતાને છોડી દેવાનો પ્રયાસ છે। નવી ડિઝાઇનમાં આ માનસિકતા સાથે નેલ્સન રિંગ પણ છે જે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદીની વાત કરી છે। જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને નીતિશ કુમાર હવે પાર્ટીના નવા અધ્યક્ષની કમાન સંભાળશે। બેઠકમાં મુખ્યત્વે રાષ્ટ્રીય કાર્યકારિણીના એજન્ડામાં લોકસભાની ચૂંટણીની ચર્ચા કરાશે। રાષ્ટ્રીય કાર્યકારિણીએ મુદ્દાઓને મંજૂરી આપી છે જેની સાથે જેડીયુ લોકસભાની ચૂંટણીમાં જનતાની વચ્ચે જશે। આ સિવાય ભારતમાં જેડીયુની ભૂમિકા ઉપર પણ ચર્ચા થશે। અખિલેશ યાદવના સહયોગી મહાદળ નેતા કેશવદેવ મૌર્ય સપા અને બસપાને ફરી એકવાર ઇન્ડિયન ગઠબંધન હેઠળ એક સાથે આવવાની સલાહ આપતા કહ્યું છે કે માયાવતી એક કુશળ નેતા છે અને જો તેઓ દેશના વડાપ્રધાન બને છે તો તેમનું સન્માન થશે પરંતુ દેશ વધશે। પંજાબ અને હરિયાણામાં યમુના લિંક કેનાલ પાણીને લઈને છેલ્લા 1 વર્ષથી વિવાદ ચાલી રહ્યું છે। આ વિવાદ માટે બંને રાજ્યોના મંત્રીઓને પણ અનેકવાર બેઠક કરી છે પરંતુ આ બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નથી। ત્યારે ફરી એકવાર સતલજ યમુના લિંક કેનાલ મુદ્દે ચર્ચા કરવા કેન્દ્ર સરકારની મધ્યસ્થી હેઠળ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન પંજાબના સીએમ ભગવત માને રાજ્યના જૂના વલણને પુનરોચ્ચાર કર્યો હતો। તેમણે કહ્યું છે કે તેમની પાસે પહોંચવા માટે વધારાનું પાણી નથી। જોકે બેઠક પહેલા જ હરિયાણા સરકારે કહ્યું હતું કે તેઓ આશા છે કે પંજાબ સરકાર તેમને વધુ પાણી આપશે। શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી શિવસેના છે અને કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે અમારી વાતચીત સારી રીતે ચાલી રહી છે। અમે કહ્યું છે કે અમે હંમેશા મહારાષ્ટ્રમાં લોકસભાની 23 સીટો ઉપર લડતા આવ્યા છીએ। અમે અગાઉ નક્કી કર્યું હતું કે જીતેલી બેઠકો વિશે પછીથી ચર્ચા કરવામાં આવશે। કોંગ્રેસ મહારાષ્ટ્રમાં એક પણ બેઠક જીતી શકી નથી। મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શૂન્યથી શરૂઆત કરશે પરંતુ મહાવિકાસ આઘાડી કોંગ્રેસ અમારો મહત્વપૂર્ણ ભાગીદાર છે। અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ભગવદ્ ગીતાના શ્લોકના ખોટા અનુવાદ બદલ માફી માંગી છે। ગીતાના શ્લોકના ખોટા અનુવાદને લઈને વિવાદ ઉભો થયો હતો જે બાદ અસમના સીએમએ માફી માંગી લીધી હતી। ગીતાના શ્લોક સંબંધિત ટ્વીટ ઉપર હિમંત બિસ્વાએ પોતે પોસ્ટ વિપક્ષ દળના આક્રમણ હેઠળ લાવ્યા હતા અને ઘણા નેતાઓએ તેમના ઉપર જાતિ વિભાજનને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે આસામના માજુલીમાં ઉત્તર પૂર્વ સમત મણિક્ષન કોન્ફરન્સ 2023માં હાજરી આપી હતી। આ દરમિયાન તેમણે કહ્યું છે કે લોકો જેને ધર્મ કહે છે તે દરેક માટે સમાન છે। તેમણે ધર્મને માનવ ધર્મ ગણાવ્યો છે। તેથી તે મહત્વપૂર્ણ છે કે સમાજ વિવિધતાને સાંભળતી વખતે કોઈ થઈને આગળ વધે અને સામે મળીને સમસ્યાનું નિરાકરણ લાવે। આપણે દેશ એક છીએ અને અહીં વિવિધ સમુદાયો છે પરંતુ જેને આપણે ધર્મ કહીએ છીએ તે દરેક માટે સમાન છે। આ ધર્મ માનવતાનો ધર્મ છે અને આ સનાતન ધર્મ છે। નાગપુરમાં કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે આગામી ચૂંટણીમાં જો વિપક્ષે ઇન્ડિયા ગઠબંધન અથવા કોંગ્રેસ પાર્ટીને લોકોએ શક્તિ આપી છે તો તેને ન્યાય યોજના લાગુ કરીશું। અમને શક્તિ મળ્યા બાદ લોકોને ન્યાય યોજના લાભ લોકોને આપીશું અને પ્રત્યેક મહિલાઓ ઓછામાં ઓછા 60 થી 70 હજાર રૂપિયાની આર્થિક સહાય કરીશું। અમે દેશની મહિલાઓને સશક્ત કરવાનો પ્રયાસ કર્યો છે જેથી કરીને તેઓ સમગ્ર પરિવારને મજબૂત કરી શકે।
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે જ અયોધ્યામાં નવું એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 30મી ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી કરવાના છે. પીએમ મોદી અયોધ્યામાં રોડ શો પણ કરશે. પીએમ મોદીનો કાફલો મુખ્ય ગેટે નહીં પરંતુ એરપોર્ટના ગેટ નંબર 3થી નીકળશે અને પીએમનો કાફલો એરપોર્ટથી NH27 થઈને ધર્મપથ અને પછી લતા મંગેશકર ચોકથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન જશે. પીએમનો રોડ શો અંદાજે 15 કિલોમીટર લાંબો હશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે અયોધ્યાના એરપોર્ટનું આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ માત્ર અયોધ્યા, ઉત્તર પ્રદેશ કે દેશ માટે મહત્વની તારીખ નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. તારીખ હતી રામ જન્મભૂમિ પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે કે જે જોવાની અમારી ઉત્સુકતા હતી. ડાબેરી પક્ષના નેતાઓએ અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવાનો ઇનકાર કર્યા પછી હવે મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં નહીં જાય. મમતા બેનર્જી દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે મમતા પોતે નહીં જાય અને પોતાના કોઈ પ્રતિનિધિને પણ નહીં મોકલે. સૂત્રોનું કહેવું છે કે મમતાને મુસ્લિમ મતબેંકની ચિંતા હોવાથી તેમણે આ કાર્યક્રમથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ભારત અને ફિલિપાઇન્સની નેવીએ સૈન્ય અભ્યાસથી ચીનના પેટમાં તેલ રેડાયો હતો. આ અંગે નારાજ ચીને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિવિધ દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને લીધે ત્રીજા દેશોના હિત અને ક્ષેત્રીય શાંતિને નુકસાન ન થવું જોઈએ. ચીને ભારતીય નૌકાદળના જહાજો અને ફિલિપાઇન્સના નૌકાદળના જહાજો વચ્ચેની નેવીના સૈન્ય અભ્યાસ અને ફ્રાન્સની નેવી સાથે ફિલિપાઇન્સના પ્રસ્તાવિક હવાઈ અભ્યાસ ઉપર સવાલ ઉઠાવ્યા છે. ભારતના દરિયાઈ વિસ્તારોમાં ભારતીય જહાજોને નિશાન બનાવ્યા બાદ ભારતે દરિયાઈ સુરક્ષામાં વધારો કર્યો છે. ભારત આવી રહેલા એક જહાજને નિશાન બનાવ્યા બાદ ભારતીય નૌકાદળ એલર્ટ મોડમાં આવી ગયું છે અને અરબી સમુદ્રમાં સુરક્ષા વધારી દીધી છે. નૌસેનાએ આકાશમાંથી દુશ્મન ઉપર નજર રાખવા માટે બોઇંગ P-8I સબમરીન યુદ્ધ વિમાન અને પ્રેડિક્ટ ડ્રોન તૈયાર કર્યા છે. તેના દ્વારા ઈરાન સમર્થિત જૂથોના જહાજ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ગાઝા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન ભારતે પેલેસ્ટાઇની નાગરિકોની મદદ માટે $25 લાખ આપ્યા છે. આ ભારત વતી અપાતી $50 લાખની વાર્ષિક મદદની અડધી રકમ છે. ભારત આ રકમ સંયુક્ત રાષ્ટ્ર વતી પેલેસ્ટીન શરણાર્થીઓના રાહત અને કલ્યાણ માટે ચલાવાઈ રહેલા કામકાજ માટે આપેલ છે. પેલેસ્ટીન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર 1950થી કાર્યક્રમ ચલાવી રહ્યું હતું. તેના માટે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ પોતાની ઈચ્છાથી સહયોગની રકમ આપે છે. અગાઉ નવેમ્બરમાં ભારત સરકારે સહાયતાની રકમ $25 લાખ પહોંચ્યો હોવાનું ચૂક્યું હતું. કોલોરાડો બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મૌને રાજ્યએ પણ મોટો ઝટકો આપ્યો છે. મેનેનાના ટોચના ચૂંટણી અધિકારીએ આગામી વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાજ્યના પ્રાઇમરી બેલેટથી અયોગ્ય જાહેર કરી દીધા છે. મૌને બીજું રાજ્ય છે કે જેણે 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકા કેપિટલો પરના હુમલામાં ટ્રમ્પની કથિત ભૂમિકા બદલ તેમના ઉપર ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધું છે. કતારમાં ધરપકડ કરાયેલા ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા નહીં થાય. મહત્વનું છે કે ગત વર્ષે કતારમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. કતારની કોર્ટે વિગતવાર ચુકાદો હજુ સુધી ઉપલબ્ધ કરાવ્યો નથી. કતારને એપેલેટ કોર્ટે સજામાં ઘટાડો કર્યો હોવાની માહિતી આપી છે. ભારતીય નૌકાદળના આ તમામ 8 ભૂતપૂર્વ અધિકારીઓ ગયા વર્ષે ઓગસ્ટથી કતારની જેલમાં છે. કતારે હજુ સુધી આ તમામ પૂર્વ અધિકારીઓ પર લગાવેલા આરોપો અંગે માહિતી આપી નથી. દેશમાં 31મી ડિસેમ્બરની મધ્યે અનેક સ્થળો પર ન્યૂ યરની ઉજવણીને લોકો દ્વારા કરવામાં આવે છે, ત્યારે તેને લઈને દિલ્હી પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. રાજધાનીમાં ટ્રાફિક જામ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ ન થાય એ માટે અલગ અલગ સ્થળો પર ખાસ કરીને કનોટ પ્લેસ, ઇન્ડિયા ગેટ, કુતુબ મિનાર, ગ્રેટર કૈલાસ જેવા સ્થળો પર વધારાના પોલીસ ફોર્સની તૈનાતી કરવામાં આવશે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કડકડતી ઠંડી અને ધુમ્મસ વચ્ચે
સુરક્ષા દળના અધિકારીઓએ પરેડનું ફૂલ રિહર્સલ કર્યું હતું. 26મી જાન્યુઆરીએ ઉજવાતા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશ વિદેશથી પણ લોકો આવે છે. ધુમ્મસ દરમિયાન વિઝિબિલિટી 20 મીટરથી ઓછી હોવા છતાં સુરક્ષા દળના અધિકારીઓ પરેડની તૈયારીમાં વ્યસ્ત જોવા મળ્યા. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના નવા વેરિયન્ટના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં આજે વધુ 8 નવા કેસ સામે આવ્યા છે, જેમાં 4 પુરુષ અને 4 મહિલાઓ સામેલ છે. આ તમામ દર્દીઓને હાલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા 8 પૈકી 2 મુસાફરોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે. તો આ તમામ કેસ નવરંગપુરા, મણિનગર, પાલડી, નવરંગપુરા, બોડકદેવ અને વટવા વિસ્તારમાં નોંધાયા છે. ચીન સહિત ભારતના અલગ અલગ રાજ્યોમાં કોરોના બાદ નવા વેરિયન્ટના પગલે અલગ અલગ રાજ્ય સરકારોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક પાલિકા કમિશનર અને મેયરની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં અધિકારીઓ પાસેથી તૈયારી અંગેની તમામ જાણકારી પ્રાપ્ત કરવામાં આવી હતી. કોરોનામાં નવા વેરિયન્ટ JN1નો પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. વડોદરામાં કેસ સામે આવ્યો છે, જ્યાં યુવાનોએ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તો અગાઉ હોમ આઇસોલેટ દરમિયાન તેને 3 નજીકના કોન્ટેક્ટ પણ મળ્યા હતા. તો આ બાબતે હવે જિલ્લા આરોગ્ય વિભાગ ખળભળાટ જોવા મળ્યો છે અને યુવકના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. અમરેલીના દામનગરમાંથી ગેરકાયદેસર સસ્તા અનાજનો મસમોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. દામનગરમાં ભાડાના મકાનમાં ટેમ્પોમાંથી સસ્તા અનાજનો જથ્થો ઠાલવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે લાઠી ઇન્ચાર્જ મામલતદારે દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર અનાજનો મસમોટો જથ્થો મેળવ્યો હતો, જેમાં 31 કટ્ટામાં 1550 કિલો ઘઉં અને 100 કટ્ટામાં 5000 કિલો ચોખા હતા. જેટકોના ઉમેદવારો માટે પોલ ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે. મહત્વનું છે કે જેટકો દ્વારા લેવામાં આવેલી વિદ્યુત સહાયકની ભરતીમાં પોલ ટેસ્ટમાં સતી હોવાની તપાસમાં સામે આવતા જેટકો દ્વારા પરીક્ષા જ રદ કરી દેવામાં આવી હતી. વિભાગની ભૂલનો ઉમેદવારો ભોગ બન્યા હતા, જેથી ઉમેદવારોએ વડોદરા જેટકોની ઓફિસ બહાર 2 દિવસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ પણ કોઈ નિવેડો ન આવતા ગાંધીનગર પરિવાર સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી છે, જેને લઈને આજથી 2 દિવસ માટે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમમાં બેઠકો આયોજિત થઈ રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં લોકસભા ગુજરાતની બેઠકો દીઠ સમીક્ષાનું આયોજન થશે. તો સાથોસાથ વિવિધ મોરચાની કામગીરી, આગામી કાર્યક્રમો પર પણ ચર્ચા કરવાનું નક્કી કરાયું છે. કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવશે અને 30મી ડિસેમ્બરે 2023ના રોજ ગાંધીનગર NFSU ખાતે સહકાર વિભાગના નેશનલ કોર્પોરેટિવ ડેરી ફેડરેશનના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. તેમજ ગાંધીનગર સંસદીય વિસ્તારના અન્ય કાર્યક્રમોમાં પણ અમિત શાહ હાજરી આપશે. જસદણમાં ફરી અકસ્માતનો બનાવ બન્યો છે. પારેવડા ગામ નજીક ઓટો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ લોકોને સારવાર અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલા ગોપાલ ટોકીસથી સરખેજ જતો RCC રસ્તા પાછળ સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે, છતાં અધૂરા રસ્તાની કામગીરીને લઈને અંદાજે 7 સોસાયટીના લોકો આજે પણ હાલાકી ભોગવી રહ્યા છે. અંદાજે 2.5 કિલોમીટરના આ રસ્તાની કામગીરી ઉપર શરૂ કરવામાં આવી હતી. જોકે આ રસ્તા લગભગ 2 કિમી સુધી બનાવી અને 9 માસથી કામગીરી બંધ કરી દેવાતા રસ્તો અધૂરો રહ્યો હતો. ડભોઈ તાલુકાના નડાથી અંગુઠણ તરફથી નર્મદા બ્રાન્ચ કેનાલ વારંવાર છલકાતી હોતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડભોઈ તાલુકાની ફરતી કુઈસમી વિસ્તારમાં ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે. જરૂરી સાફ સફાઈ થતી ન હોવાથી કેનાલનું પાણી ઉભરાવવાથી ખેતરમાં ફરી વળતા હોવા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
રાજકોટ નજીક અમરેલી ગામે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમાજના સહયોગથી ₹200 કરોડના ખર્ચે એક અદ્યતન સુવિધાઓ સાથે કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, જે અંતર્ગત પાટણ ખાતે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલની હાજરીમાં જાન્યુઆરીમાં આ ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનની તૈયારીઓના ભાગરૂપે ખોડલધામ સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।